સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગર ઈડર હાઈવે પર ગાડી પલટી મારી જતા બે લોકોના મોત નિપજ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર સાપાવાડા પાસે બપોરે બરોડાથી અલ્ટો કાર પલટી મારી જતા અંબાજી દર્શને જતા પરિવારમાં બે વ્યક્તિના મોત નિપજ્યા અને બે બાળકો સહિત ઘાયલ તમામને 108 દ્વારા ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યારે વધુ સારવાર અર્થે બે બાળકો સહિત 4 ઘાયલોને હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી બે વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત અંગે ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત વિગત મુજબ બરોડાથી અલ્ટો કારમાં પતિ પત્ની બે બાળકો સહિત 6 જણા અંબાજી દર્શન કરવા જતા હતા. તે દરમિયાન શનિવારે બપોરના સમયે હિંમતનગરથી ઈડર રોડ પર આવેલ સાપાવાડા પાસે અચાનક ચાલકે કાબુ ગુમાવી દેતા અલ્ટો કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી.